એડ્રીનાલિન અંતસ્ત્રાવમાં ખામી સર્જાતા કયો રોગ થાય છે? શોધક, લક્ષણ. એડિસન રોગ, જેનું વર્ણન થોમસ એડિસને સૌપ્રથમ કર્યું હતું, જેમાં મૂત્રમાં સોડિયમની સાથે પાણીનો વ્યય થાય છે અને રુધિરમાં ગ્લુકોઝની ઉણપ સર્જાય છે. એડ્રીનાલિન અંતસ્ત્રાવમાં ખામી સર્જાતા કયો રોગ થાય છે? શોધક, લક્ષણ. એડિસન રોગ, જેનું વર્ણન થોમસ એડિસને સૌપ્રથમ કર્યું હતું, જેમાં મૂત્રમાં સોડિયમની સાથે પાણીનો વ્યય થાય છે અને રુધિરમાં ગ્લુકોઝની ઉણપ સર્જાય છે. મેરા ઇન્ડિયા અભિયાન વિશે જણાવો. તેનું પૂરું નામ મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ ઇન્ડિયા, જેની શરૂઆત 25 એપ્રિલ 2019માં થઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ભારતને 2027 સુધી મેલેરિયા મુક્ત કરવાનો છે તથા વિશ્વમાં 2030 સુધી ખતમ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. મેરા ઇન્ડિયા અભિયાન વિશે જણાવો. તેનું પૂરું નામ મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ ઇન્ડિયા, જેની શરૂઆત 25 એપ્રિલ 2019માં થઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ભારતને 2027 સુધી મેલેરિયા મુક્ત કરવાનો છે તથા વિશ્વમાં 2030 સુધી ખતમ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. પ્લેગ, મરકી રોગના જીવાણુનું વહન શેના વડે થાય છે? ઉંદર, માંકડ અને ચાંચડ. પ્લેગ, મરકી રોગના જીવાણુનું વહન શેના વડે થાય છે? ઉંદર, માંકડ અને ચાંચડ. લીલ કેટલા પ્રકારની હોય છે? 3. લાલ, લીલી અને ભૂરી. લીલ કેટલા પ્રકારની હોય છે? 3. લાલ, લીલી અને ભૂરી. રુધિર પેશીઓ અને હાડકામાં થતા કેન્સરને શું કહેવામાં આવે છે? સાર્કોમા. રુધિર પેશીઓ અને હાડકામાં થતા કેન્સરને શું કહેવામાં આવે છે? સાર્કોમા. ટાઇફોઇડના રોગમાં કઈ એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે? ક્લોરોમાઇસિટિન. ટાઇફોઇડના રોગમાં કઈ એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે? ક્લોરોમાઇસિટિન. કમળો રોગ કયા અંગોનો છે? તેનાથી શું થાય? યકૃત, જેમાં લોહીમાં બિલિરુબિન નામના તત્વનું સંશ્લેષણ થતું નથી. કમળો રોગ કયા અંગોનો છે? તેનાથી શું થાય? યકૃત, જેમાં લોહીમાં બિલિરુબિન નામના તત્વનું સંશ્લેષણ થતું નથી. ટીટેનસ ધનુર રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ટીટેનસ ધનુર રોગમાં ચેતાતંત્ર. ટીટેનસ ધનુર રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચેતાતંત્ર. ચિકનગુનિયા રોગ કયા વાયરસ વડે થાય છે? જેનસ આલ્ફા વાયરસ. ચિકનગુનિયા રોગ કયા વાયરસ વડે થાય છે? જેનસ આલ્ફા વાયરસ. ટીટેનસ ધનુર રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? ક્લસ્ટ્રોડિયમ ટીટેની. ટીટેનસ ધનુર રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? ક્લસ્ટ્રોડિયમ ટીટેની. જીવાણુ, બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? એન્ટોની લ્યુવેનહોક. જીવાણુ, બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? એન્ટોની લ્યુવેનહોક. કઈ લીલ હવામાન નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે? એનાબીના. કઈ લીલ હવામાન નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે? એનાબીના. કઈ લીલ હવામાન નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે? એનાબીના. કઈ લીલ હવામાન નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે? એનાબીના. ઉધરસ, કાળી ખાંસી કયા બેક્ટેરિયાના કારણે થાય છે? હિમોક્રિલ્સ પર્ટુસિસ. ઉધરસ, કાળી ખાંસી કયા બેક્ટેરિયાના કારણે થાય છે? હિમોક્રિલ્સ પર્ટુસિસ. સ્વાઇન ફ્લૂના વાયરસનું વહન કેવી રીતે થાય છે? દવા, લક્ષણ. હવા દ્વારા. તેના ઇલાજ માટે ઓસેલ્ટામિવિર દવા આપવામાં આવે છે. તેમાં શરદી તેમજ ગળામાં દુખાવો થાય. સ્વાઇન ફ્લૂના વાયરસનું વહન કેવી રીતે થાય છે? દવા, લક્ષણ. હવા દ્વારા. તેના ઇલાજ માટે ઓસેલ્ટામિવિર દવા આપવામાં આવે છે. તેમાં શરદી તેમજ ગળામાં દુખાવો થાય. શણમાં રહેલ કયા બેક્ટેરિયા દ્વારા શણનું વિઘટન કરી તેમાંથી રેસા છૂટા પડે છે? ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિયમ બેક્ટેરિયા. શણમાં રહેલ કયા બેક્ટેરિયા દ્વારા શણનું વિઘટન કરી તેમાંથી રેસા છૂટા પડે છે? ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિયમ બેક્ટેરિયા. ઈસ્ટમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન બી. ઈસ્ટમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન બી. સેરેબ્રલ પાલ્સી નામની બીમારી સામાન્ય રીતે કોને થાય છે? નાના બાળકોને. સેરેબ્રલ પાલ્સી નામની બીમારી સામાન્ય રીતે કોને થાય છે? નાના બાળકોને. હડકવા રોગની રસીની શોધ કોણે કરી? લુઈ પાશ્ચર. હડકવા રોગની રસીની શોધ કોણે કરી? લુઈ પાશ્ચર. ન્યુમોનિયા રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? ડિપ્લોકોકસ ન્યુમોની. ન્યુમોનિયા રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? ડિપ્લોકોકસ ન્યુમોની. ટામેટામાં કયો વાયરસ હોય છે? બુશિસ્ટન્ટ વાયરસ. ટામેટામાં કયો વાયરસ હોય છે? બુશિસ્ટન્ટ વાયરસ. વાતાવરણમાં ઓક્સિજનના નિયંત્રણમાં મહત્વનો ભાગ કઈ લીલ ભજવે છે? ક્લોરેલા. વાતાવરણમાં ઓક્સિજનના નિયંત્રણમાં મહત્વનો ભાગ કઈ લીલ ભજવે છે? ક્લોરેલા. રૂબેલા વાયરસ માટેની રસીના શોધક કોણ છે? સ્ટેનલી પ્લોટકિંગ. રૂબેલા વાયરસ માટેની રસીના શોધક કોણ છે? સ્ટેનલી પ્લોટકિંગ. સાર્સ રોગના વિષાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા, દર્દીના સંપર્ક દ્વારા. સાર્સ રોગના વિષાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા, દર્દીના સંપર્ક દ્વારા. કયા રોગમાં વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે? ટાઇફોઇડ. કયા રોગમાં વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે? ટાઇફોઇડ.
સાર્સ રોગનું પૂરું નામ જણાવો. સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. સાર્સ રોગનું પૂરું નામ જણાવો. સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. વનસ્પતિ કોષમાં કયું વારસાગત દ્રવ્ય હોય છે? આરએનએ. વનસ્પતિ કોષમાં કયું વારસાગત દ્રવ્ય હોય છે? આરએનએ. પ્લાઝ્મોડિયમ પ્રજીવ ક્યાં જોવા મળે છે? એનોફિલિસ માદા મચ્છરના ડંખમાં. તે મનુષ્યના રક્તકણમાં પરોપજીવન ગાળે છે. રક્તકણોને તોડે છે અને પરિણામે મેલેરિયા થાય છે. પ્લાઝ્મોડિયમ પ્રજીવ ક્યાં જોવા મળે છે? એનોફિલિસ માદા મચ્છરના ડંખમાં. તે મનુષ્યના રક્તકણમાં પરોપજીવન ગાળે છે. રક્તકણોને તોડે છે અને પરિણામે મેલેરિયા થાય છે. ઈસ્ટમાંથી કયો ઉત્સેચક મેળવવામાં આવે છે? ઝાયમેજ. ઈસ્ટમાંથી કયો ઉત્સેચક મેળવવામાં આવે છે? ઝાયમેજ. મેલેરિયાના રોગમાં કઈ દવા આપવામાં આવે છે? ક્લોરોક્વિન. ક્લોરોક્વિનાઇન. મેલેરિયાના રોગમાં કઈ દવા આપવામાં આવે છે? ક્લોરોક્વિન. ક્લોરોક્વિનાઇન. પોલિયો રોગની રસીની શોધ કોણે કરી હતી? જોનાસ શોક. પોલિયો રોગની રસીની શોધ કોણે કરી હતી? જોનાસ શોક. તાજેતરમાં ગુજરાતમાં કયા વાયરસથી ચેતવણી જાહેર કરવામાં આવી હતી? ચાંદીપુરા વાયરસ, જે 14 વર્ષથી નાના બાળકોને અસર કરે છે. પ્રથમવાર 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસ જોવા મળ્યો હતો, જે માખી દ્વારા ફેલાય છે. અસ્થિમજ્જા, યકૃતમાં થતા કેન્સરને શું કહેવામાં આવે છે? લિમ્ફોમા. અસ્થિમજ્જા, યકૃતમાં થતા કેન્સરને શું કહેવામાં આવે છે? લિમ્ફોમા. દાદર અને એથ્લીટ ફૂટના રોગ કઈ ફૂગના કારણે થાય છે? ટ્રાઇકોફાઇટોન નામની ફૂગ. દાદર અને એથ્લીટ ફૂટના રોગ કઈ ફૂગના કારણે થાય છે? ટ્રાઇકોફાઇટોન નામની ફૂગ. લીલના અભ્યાસની શાખાને શું કહેવામાં આવે છે? ફાયકોલોજી. લીલના અભ્યાસની શાખાને શું કહેવામાં આવે છે? ફાયકોલોજી. જે પ્રાણી વાયરસમાં ડીએનએના સ્થાને આરએનએ હોય તેને શું કહે છે? રેટ્રોવાયરસ. જે પ્રાણી વાયરસમાં ડીએનએના સ્થાને આરએનએ હોય તેને શું કહે છે? રેટ્રોવાયરસ. એઇડ્સ રોગ કયા વાયરસ વડે થાય છે? એચઆઈવી. એઇડ્સ રોગ કયા વાયરસ વડે થાય છે? એચઆઈવી. જમીનમાં હવામાંના નાઇટ્રોજનનું સ્થાપન કયા બેક્ટેરિયા કરે છે? એઝેટોબેક્ટર, એસોસ્પાઇરિલમ, ક્લોસ્ટ્રીડિયમ બેક્ટેરિયા. જમીનમાં હવામાંના નાઇટ્રોજનનું સ્થાપન કયા બેક્ટેરિયા કરે છે? એઝેટોબેક્ટર, એસોસ્પાઇરિલમ, ક્લોસ્ટ્રીડિયમ બેક્ટેરિયા. ડેન્ગ્યુ કયા વાયરસને કારણે થાય છે? અર્બો વાયરસ. ડેન્ગ્યુ કયા વાયરસને કારણે થાય છે? અર્બો વાયરસ. રસી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લુઈ પાશ્ચર. વાયોરિયા રોગ કયા પ્રજીવ દ્વારા થાય છે? એન્ટમીબા જીજીવિલ્સ. વાયોરિયા રોગ કયા પ્રજીવ દ્વારા થાય છે? એન્ટમીબા જીજીવિલ્સ. હાથીપગો રોગ શેના કારણે થાય છે? કૃમિના કારણે, જે ક્યુલેક્સ મચ્છર કરડવાથી પ્રવેશ કરે છે અને કૃમિનું નામ ફાઇલેરિયલ બેન્ક્રોફટાઈ. હાથીપગો રોગ શેના કારણે થાય છે? વહન. કૃમિનું નામ. કૃમિના કારણે, જે ક્યુલેક્સ મચ્છર કરડવાથી પ્રવેશ કરે છે અને કૃમિનું નામ ફાઇલેરિયલ બેન્ક્રોફટાઈ. લીલવિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રોફેસર આયંગર. લીલવિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રોફેસર આયંગર. ઝિકા વાયરસ વિશે જણાવો. ઝિકા એ યુગાન્ડા દેશનું જંગલ છે. તેના નામ પરથી આ વાયરસનું નામ પડેલું છે. તેનો ફેલાવો એડિસ મચ્છર દ્વારા થાય છે. તેનું સંક્રમણ ગર્ભવતી માતાને લાગે તો બાળકને માઇક્રોસેફાલી નામનો રોગ થાય છે. ઝિકા વાયરસ વિશે જણાવો. ઝિકા એ યુગાન્ડા દેશનું જંગલ છે. તેના નામ પરથી આ વાયરસનું નામ પડેલું છે. તેનો ફેલાવો એડિસ મચ્છર દ્વારા થાય છે. તેનું સંક્રમણ ગર્ભવતી માતાને લાગે તો બાળકને માઇક્રોસેફાલી નામનો રોગ થાય છે. અમીબાનો આકાર કેવો છે? તે હલનચલન શેનાથી કરે? કયો રોગ થાય? તેનો આકાર અનિયમિત છે અને તે હલનચલન ખોટા પગ દ્વારા કરે છે. તે શરીરમાં પ્રવેશે તો એને એમેબિક મર્ડો થાય છે. અમીબાનો આકાર કેવો છે? તે હલનચલન શેનાથી કરે? કયો રોગ થાય? તેનો આકાર અનિયમિત છે અને તે હલનચલન ખોટા પગ દ્વારા કરે છે. તે શરીરમાં પ્રવેશે તો એને એમેબિક મર્ડો થાય છે. ગ્લોસિટિસ કયા અંગને લગતો રોગ છે? જીભ. ગ્લોસિટિસ કયા અંગને લગતો રોગ છે? જીભ. ત્વચા, સ્તન, મગજ તથા ગર્ભાશયમાં થતાં કેન્સરને શું કહેવામાં આવે છે? કાર્સિનોમા. ત્વચા, સ્તન, મગજ તથા ગર્ભાશયમાં થતાં કેન્સરને શું કહેવામાં આવે? કાર્સિનોમા. શીતળાની રસીના શોધક કોણ હતા? એડવર્ડ જેનર. શીતળાની રસીના શોધક કોણ હતા? એડવર્ડ જેનર. બર્ડ ફલૂ રોગમાં વાયરસનું વહન કેવી રીતે થાય છે? પક્ષીઓના સંપર્કથી, જેમાં શરદી તેમજ ગળામાં દુખાવો થાય. બર્ડ ફલૂ રોગમાં વાયરસનું વહન કેવી રીતે થાય છે? પક્ષીઓના સંપર્કથી, જેમાં શરદી તેમજ ગળામાં દુખાવો થાય. ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઈ. જે બટલર. ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? ઈ. જે બટલર. ઓરી મિસલ્સ રોગ કયા વાયરસથી થાય છે? રૂબેલા. ઓરી મિસલ્સ રોગ કયા વાયરસથી થાય છે? રૂબેલા. ગાલચોડિયા રોગના વિષાણુનું વહન કેવી રીતે થાય છે? પ્રત્યક્ષ સંપર્ક દ્વારા, જેમાં તાવ આવે છે, કાનની નીચે જડબામાં સોજો આવે છે, દર્દીને મોઢું ખોલવામાં તકલીફ થાય છે.
ગાલચોડિયા રોગના વિષાણુનું વહન કેવી રીતે થાય છે? પ્રત્યક્ષ સંપર્ક દ્વારા, જેમાં તાવ આવે છે, કાનની નીચે જડબામાં સોજો આવે છે, દર્દીને મોઢું ખોલવામાં તકલીફ થાય છે. ગાલચોડિયા રોગના વિષાણુ પ્રત્યક્ષ સંપર્ક દ્વારા. અલ્ઝાઇમર રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? મગજ સાથે, જેમાં યાદશક્તિ ઓછી થાય છે અને બાળક જેવું વર્તન કરે છે. અલ્ઝાઇમર રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? મગજ સાથે, જેમાં યાદશક્તિ ઓછી થાય છે અને બાળક જેવું વર્તન કરે છે. હડકવા રોગ કયા વાયરસ દ્વારા થાય છે? રેબીઝ વાયરસ દ્વારા. રેબીઝ વાયરસ દ્વારા. સ્વાઇન ફ્લૂની રસીનું નામ જણાવો. ટેમીફ્લુ. સ્વાઇન ફ્લૂની રસીનું નામ જણાવો. ટેમીફ્લુ. રોહા કયા અંગ સાથે સંકળાયેલ રોગ? આંખ. એ વાયરસને કારણે થાય છે, જેમાં કોર્નિયાના કદમાં વધારો થવો, આંખમાંથી પાણી નીકળવું અને દૃષ્ટિ નબળી થવી. રોહા કયા અંગ સાથે સંકળાયેલ રોગ છે? આંખ. એ વાયરસને કારણે થાય છે, જેમાં કોર્નિયાના કદમાં વધારો થવો, આંખમાંથી પાણી નીકળવું અને દૃષ્ટિ નબળી થવી. કોલેરા રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? દૂષિત પાણી અને ખોરાક દ્વારા. કોલેરા રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? દૂષિત પાણી અને ખોરાક દ્વારા. મેલેરિયાની પ્રથમ રસી કયા દેશમાં લોન્ચ થઈ હતી? દક્ષિણ આફ્રિકામાં. મેલેરિયાની પ્રથમ રસી કયા દેશમાં લોન્ચ થઈ હતી? દક્ષિણ આફ્રિકામાં. હડકવા કયા વાયરસને કારણે થાય છે? રેબડો વાયરસ. હડકવા કયા વાયરસને કારણે થાય છે? રેબડો વાયરસ. ન્યુમોનિયા કયા અંગને લગતો રોગ છે? શ્વસન તંત્ર. ન્યુમોનિયા કયા અંગને લગતો રોગ છે? શ્વસન તંત્ર. મેલેરિયાના 4 પ્રકાર જણાવો. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ ઝેરી, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ સાદો, પ્લાઝ્મોડિયમ ઓવેલ અને પ્લાઝ્મોડિયમ મલેરી. મેલેરિયાના 4 પ્રકાર જણાવો. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ ઝેરી, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ સાદો, પ્લાઝ્મોડિયમ ઓવેલ અને પ્લાઝ્મોડિયમ મલેરી. શીતળા રોગ કયા વાયરસ વડે થાય છે? વેરિયોલા. શીતળા રોગ કયા વાયરસ વડે થાય છે? વેરિયોલા. બી રોગની રસીનું નામ જણાવો. BCG. બી રોગની રસીનું નામ જણાવો. BCG. જર્મન ઓરીની રસીનું નામ જણાવો. રૂબેલા વેક્સિન. જર્મન ઓરીની રસીનું નામ જણાવો. રૂબેલા વેક્સિન. વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધવાથી થતા કેન્સરને શું કહેવામાં આવે છે? લ્યુકેમિયા. વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધવાથી થતા કેન્સરને શું કહેવામાં આવે છે? લ્યુકેમિયા. એઇડ્સ રોગમાં માણસની રોગ પ્રતિરોધક ક્ષમતા કેમ ઘટી જાય છે? કારણ કે આ વાયરસ જ રક્તમાં રહેલા શ્વેતકણને નષ્ટ કરે છે. એઇડ્સ રોગમાં માણસની રોગ પ્રતિરોધક ક્ષમતા કેમ ઘટી જાય છે? કારણ કે આ વાયરસ જ રક્તમાં રહેલા શ્વેતકણને નષ્ટ કરે છે. કંજક્ટિવાઇટિસ રોગ કયા અંગનો દુખાવો છે? શેનાથી થાય? આંખ. જે વાયરસથી થાય છે. કંજક્ટિવાઇટિસ રોગ કયા અંગનો દુખાવો છે? શેનાથી થાય? આંખ. જે વાયરસથી થાય છે. લ્યુકોપ્લેકિયા રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? જીભ. જેમાં જીભ ઉપર ડાઘા પડે છે અને બળતરા થાય છે. લ્યુકોપ્લેકિયા રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? જીભ. જેમાં જીભ ઉપર ડાઘા પડે છે અને બળતરા થાય છે. ભારતમાં પ્રથમવાર એડ્સનો કેસ ક્યાં નોંધાયો હતો? 1981માં તમિલનાડુ ખાતે. ભારતમાં પ્રથમવાર એડ્સનો કેસ ક્યાં નોંધાયો હતો? 1981માં તમિલનાડુ ખાતે. કમળાની રસીની શોધ કોણે કરી હતી? મેક્સ થેઈલર. કમળાની રસીની શોધ કોણે કરી હતી? મેક્સ થેઈલર. મેલેરિયા રોગ કયા મચ્છરના કરડવાથી થાય છે? એનોફિલિસ માદા મચ્છરથી. મેલેરિયા રોગ કયા મચ્છરના કરડવાથી થાય છે? એનોફિલિસ માદા મચ્છરથી. પોલિયોની રસીનું નામ જણાવો. IPV અને OPV. પોલિયોની રસીનું નામ જણાવો. IPV અને OPV. શીર્ષ એ કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? ચામડી. શીર્ષ એ કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? ચામડી. ઈસ્ટ એક એવી ફૂગ છે. ઉપયોગ. એકકોષી ફૂગ છે, જે બ્રેડ ઇડલી અને આલ્કોહોલના ઉત્પાદનમાં ઉપયોગી છે. ઈસ્ટ એક એવી ફૂગ છે. એકકોષી ફૂગ છે, જે બ્રેડ ઇડલી અને આલ્કોહોલના ઉત્પાદનમાં ઉપયોગી છે. બર્ડ ફ્લૂ કયા વાયરસ વડે થાય છે? H5N1. બર્ડ ફ્લૂ કયા વાયરસ વડે થાય છે? H5N1. સાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? એસ્પરજીલસ. સાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? એસ્પરજીલસ. પોલિયો રોગ કયા વાયરસ વડે થાય છે? પોલિટીમેક્સ. પોલિયો રોગ કયા વાયરસ વડે થાય છે? પોલિટીમેક્સ. કયા વૈજ્ઞાનિકે સૂક્ષ્મજીવનું નામ બેક્ટેરિયા આપ્યું? એરનબર્ગ. કયા વૈજ્ઞાનિકે સૂક્ષ્મજીવનું નામ બેક્ટેરિયા આપ્યું? એરનબર્ગ. વર્મીફાર્મ એપેન્ડિક્સ કયા અંગમાં જોવા મળે છે? મોટું આંતરડુમ. વર્મીફાર્મ એપેન્ડિક્સ કયા અંગમાં જોવા મળે છે? મોટું આંતરડુમ. વર્મીફાર્મ એપેન્ડિક્સ કયા અંગમાં જોવા મળે છે? મોટું આંતરડુમ. મોલ્ડ ફૂગના પ્રકાર જણાવો. મ્યુકર રાઇઝોપસ મશરૂમ વગેરે. મોલ્ડ ફૂગના પ્રકાર જણાવો. મ્યુકર રાઇઝોપસ મશરૂમ વગેરે. ઇબોલા વાયરસ વિશે જણાવો. ઇબોલા એ કોંગો દેશની નદી છે. ચામાચીડિયા દ્વારા આ વાયરસ ફેલાય છે.
હેમરેજિક ફીવર થઈ મૃત્યુ થાય છે. ઇબોલા વાયરસ વિશે જણાવો. ઇબોલા એ કોંગો દેશની નદી છે. ચામાચીડિયા દ્વારા આ વાયરસ ફેલાય છે. હેમરેજિક ફીવર થઈ મૃત્યુ થાય છે. તાજેતરમાં ભારતમાં ટી.બી. ની નવી રસી આવી છે તેનું નામ જણાવો. IMMUVAC VPM 1002. તાજેતરમાં ભારતમાં ટી.બી. ની નવી રસી આવી છે તેનું નામ જણાવો. IMMUVAC VPM 1002. મેલેરિયા રોગ કયા પ્રજીવ દ્વારા થાય છે? પ્લાઝ્મોડિયમ. મેલેરિયા રોગ કયા પ્રજીવ દ્વારા થાય છે? પ્લાઝ્મોડિયમ. ગાલચોડિયા રોગ કયા વિષાણુ દ્વારા થાય છે? પેરામજો. ગાલચોડિયા રોગ કયા વિષાણુ દ્વારા થાય છે? પેરામજો. ટાઇફોઇડ રોગ કેટલા વર્ષના બાળકોમાં વધુ થાય છે? પહેલી 15 વર્ષના બાળકોમાં. ટાઇફોઇડ રોગ કેટલા વર્ષના બાળકોમાં વધુ થાય છે? પહેલી 15 વર્ષના બાળકોમાં. જીવાણુના કોષમાં શેનો અભાવ હોય છે? પટલમય અંગિકાનો. જીવાણુના કોષમાં શેનો અભાવ હોય છે? પટલમય અંગિકાનો. વાળમાં ટાલ કઈ ફૂગના કારણે થાય છે? પિનિયા કેપિટિસ. વાળમાં ટાલ કઈ ફૂગના કારણે થાય છે? પિનિયા કેપિટિસ. વાળમાં ટાલ કઈ. લેપ્રસી રક્તપિત્ત રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી અથવા હાન્સેન બેસિલસ સ્પાઇરિલી. લેપ્રસી રક્તપિત્ત રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી અથવા હાન્સેન બેસિલસ સ્પાઇરિલી. શરીરમાં વહન પામતા રુધિરનું દબાણ ઘટી જાય તેને શું કહે છે? હાઇપોટેન્શન. શરીરમાં વહન પામતા રુધિરનું દબાણ ઘટી જાય તેને શું કહે છે? હાઇપોટેન્શન. ખરજવું એ કઈ ફૂગના કારણે થાય છે? સરકોપ્સ સ્કેબીઝ ફૂગ. ખરજવું એ કઈ ફૂગના કારણે થાય છે? સરકોપ્સ સ્કેબીઝ ફૂગ. શરદીના વાયરસના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? છીંક ઉધરસ દ્વારા. ચેપી રોગ છે અને વાતાવરણમાં ફેરફારથી તેમાં ઝીણો તાવ રહે, ઉધરસ અને શરીરમાં કળતર રહે. શરદીના વાયરસના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? છીંક ઉધરસ દ્વારા. ચેપી રોગ છે અને વાતાવરણમાં ફેરફારથી તેમાં ઝીણો તાવ રહે, ઉધરસ અને શરીરમાં કળતર રહે. પ્રજીવના અભ્યાસને શું કહેવાય છે? પ્રોટોઝોલોજી. પ્રજીવના અભ્યાસને શું કહેવાય છે? પ્રોટોઝોલોજી. પર્ટ્યુસિસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? શ્વસનતંત્ર. પર્ટ્યુસિસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? શ્વસનતંત્ર. કન્જક્ટિવિટીઝ રોગના મુખ્ય લક્ષણો જણાવો. આંખમાં બળતરા થવી, આંખમાંથી પાણી નીકળવું, પ્રકાશને સહન ન કરી શકે. કન્જક્ટિવિટીઝ રોગના મુખ્ય લક્ષણો જણાવો. આંખમાં બળતરા થવી, આંખમાંથી પાણી નીકળવું, પ્રકાશને સહન ન કરી શકે. ગોનોરિયા રોગના બેક્ટેરિયાનું વહન શેના દ્વારા થાય છે? સમાગમ દ્વારા. ગોનોરિયા રોગના બેક્ટેરિયાનું વહન શેના દ્વારા થાય છે? સમાગમ દ્વારા. હન્ટિંગ્ટન રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? મગજ. જે રોગ વારસાગત હોઈ શકે છે, જેમાં શરીરનું હલનચલન અને નિયંત્રણ કરી શકાતું નથી. હન્ટિંગ્ટન રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? મગજ. જે રોગ વારસાગત હોઈ શકે છે, જેમાં શરીરનું હલનચલન અને નિયંત્રણ કરી શકાતું નથી. ટાઇફોઇડ રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? સાલ્મોનેલા ટાઇફી. ટાઇફોઇડ રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? સાલ્મોનેલા ટાઇફી. ઇન્ફ્લુએન્ઝા વાયરસ માટેની રસીના શોધક કોણ છે? થોમસ ફ્રાન્સિસ જુનિયર. ઇન્ફ્લુએન્ઝા વાયરસ માટેની રસીના શોધક કોણ છે? થોમસ ફ્રાન્સિસ જુનિયર. રુધિરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધવા લાગે ત્યારે સર્જાતી ખામીને શું કહે છે? હાઇપોગ્લાયસીમિયા. જેમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થાય છે. રુધિરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધવા લાગે ત્યારે સર્જાતી ખામીને શું કહે છે? હાઇપોગ્લાયસીમિયા. જેમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થાય છે. એડ્સ રોગના વિષાણુનું વહન કેવી રીતે થાય છે? HIV વાયરસ ધરાવતું રક્ત લેવાથી. વાયરસ ધરાવતી વ્યક્તિમાં ઉપયોગમાં લીધેલી ઇન્જેક્શનની સોય અને સિરીઝ મારફતે, જેમાં શરીરના વજનમાં ઘટાડો થાય, ભૂખ ન લાગે. એડ્સ રોગના વિષાણુનું વહન કેવી રીતે થાય છે? HIV વાયરસ ધરાવતું રક્ત લેવાથી. વાયરસ ધરાવતી વ્યક્તિમાં ઉપયોગમાં લીધેલી ઇન્જેક્શનની સોય અને સિરીઝ મારફતે, જેમાં શરીરના વજનમાં ઘટાડો થાય, ભૂખ ન લાગે. ગોનોરિયા રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? નાઇસેરિયા ગોનોરી. ગોનોરિયા રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? નાઇસેરિયા ગોનોરી. વાઈ એપિલેપ્સી રોગ કોની સાથે સંકળાયેલો રોગ છે? ચેતાતંત્ર સાથે. વાઈ એપિલેપ્સી રોગ કોની સાથે સંકળાયેલો રોગ છે? ચેતાતંત્ર સાથે. કયા બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે? લેક્ટોબેસિલસ. કયા બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે? લેક્ટોબેસિલસ. લેપ્રસી રક્તપિત્ત રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? રક્તપિત્તના રોગી સાથે રહેવાથી. લેપ્રસી રક્તપિત્ત રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? રક્તપિત્તના રોગી સાથે રહેવાથી. ટી બિહારેગા દેશ જીતેગા અભિયાન વિશે જણાવો. આ અભિયાન મુજબ 2025 સુધી ભારતને ટી.બી. મુક્ત કરવાનું લક્ષ્ય છે. તેના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે. સંયુક્ત રાષ્ટ્રએ 2030 સુધીમાં પૂરા વિશ્વમાં ટી.બી. નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ટી.બી. રોગમાં ડટ્સની સારવાર કરવામાં આવે છે. ડટ્સનું પૂરું નામ ડાયરેક્ટ ઓબ્ઝર્વર ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. ટી બિહારેગા દેશ જીતેગા અભિયાન વિશે જણાવો.
આ અભિયાન મુજબ 2025 સુધી ભારતને ટી.બી. મુક્ત કરવાનું લક્ષ્ય છે. તેના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે. સંયુક્ત રાષ્ટ્રએ 2030 સુધીમાં પૂરા વિશ્વમાં ટી.બી. નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ટી.બી. રોગમાં ડટ્સની સારવાર કરવામાં આવે છે. ડટ્સનું પૂરું નામ ડાયરેક્ટ ઓબ્ઝર્વર ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. ડિપ્થેરિયા રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી. ડિપ્થેરિયા રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી. ઉધરસ રોગમાં જીવાણુનું વાહન શેના દ્વારા થાય છે? ચેપી વ્યક્તિનો સંપર્ક થવાથી. પ્રભાવિત અંગ શ્વસન તંત્ર. ઉધરસ રોગમાં જીવાણુનું વાહન શેના દ્વારા થાય છે? પ્રભાવિત અંગ કયું છે? ચેપી વ્યક્તિનો સંપર્ક થવાથી. પ્રભાવિત અંગ શ્વસન તંત્ર. વાયરસની શોધ કોણે કરી હતી? રશિયાના દમિત્રી ઇવાનોવ્સ્કીએ કરી. વાયરસની શોધ કોણે કરી હતી? રશિયાના દમિત્રી ઇવાનોવ્સ્કીએ કરી. લીલમાં પ્રકાશ સંશ્લેષણના અંતે ખોરાક કયા સ્વરૂપમાં સંગ્રહ પામે છે? ગ્લાયકોજન. લીલમાં પ્રકાશ સંશ્લેષણના અંતે ખોરાક કયા સ્વરૂપમાં સંગ્રહ પામે છે? ગ્લાયકોજન. મેલેરિયા રોગના લક્ષણો જણાવો. કયું અંગ પ્રભાવિત થાય છે? શરદી, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ. મેલેરિયાના લીધે બરોળ અને યકૃત પર સોજો આવે છે. મેલેરિયા રોગના લક્ષણો જણાવો. કયું અંગ પ્રભાવિત થાય છે? શરદી, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ. મેલેરિયાના લીધે બરોળ અને યકૃત પર સોજો આવે છે. પ્લેગ મરકી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. પ્લેગ મરકી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. ગ્લુકોમા કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? આંખ. જેમાં આંખના ડોળામાં પાણી ભરાઈ જવાથી દુખાવો થાય છે અને દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થઈ જાય છે. ગ્લુકોમા કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? આંખ. જેમાં આંખના ડોળામાં પાણી ભરાઈ જવાથી દુખાવો થાય છે અને દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થઈ જાય છે. કેન્સરગ્રસ્ત કોષો શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં ફેલાવવા માટે જે સમય લાગે તેને શું કહે છે? લેટન્ટ પીરિયડ. કેન્સરગ્રસ્ત કોષો શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં ફેલાવવા માટે જે સમય લાગે તેને શું કહે છે? લેટન્ટ પીરિયડ. કયા બેક્ટેરિયાના કારણે મરડો થાય છે? બેસિલ્સ. કયા બેક્ટેરિયાના કારણે મરડો થાય છે? બેસિલ્સ. રક્તપિત્ત બીજા કયા નામથી ઓળખાય છે? હેન્સેન્સ રોગ. રક્તપિત્ત બીજા કયા નામથી ઓળખાય છે? હેન્સેન્સ રોગ. હર્પીસ નામનો રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? ત્વચા. વાયરસથી થાય છે. હર્પીસ નામનો રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? ત્વચા. વાયરસથી થાય છે. એન્સેફોલાઇટિસ કયા સૂક્ષ્મજીવોના કારણે થાય છે? વાયરસના કારણે. જેમાં મગજ ઉપર અસર થાય છે. એન્સેફોલાઇટિસ કયા સૂક્ષ્મજીવોના કારણે થાય છે? વાયરસના કારણે. જેમાં મગજ ઉપર અસર થાય છે. પર્ટ્યુસિસ રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? બોર્ડોટેલા. પર્ટ્યુસિસ રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? બોર્ડોટેલા. તમાકુ માંગ કયો વાયરસ હોય છે? રોબેકોમોઝેઇક વાયરસ. શિંબિકુળની વનસ્પતિના મૂળમાં કયા બેક્ટેરિયા સહજીવન ગાળે છે જે વનસ્પતિને નાઇટ્રોજન પૂરું પાડે છે? રાઇઝોબિયમ અને બ્રેડી રાઇઝોબિયમ બેક્ટેરિયા. શિંબિકુળની વનસ્પતિના મૂળમાં કયા બેક્ટેરિયા સહજીવન ગાળે છે જે વનસ્પતિને નાઇટ્રોજન પૂરું પાડે છે? રાઇઝોબિયમ અને બ્રેડી રાઇઝોબિયમ બેક્ટેરિયા. હડકવાના રોગના વિષાણુનું વહન શેના દ્વારા થાય છે? સામાન્ય રીતે કૂતરા, વાંદરા, બિલાડી જેવા સસ્તન વર્ગના પ્રાણીની લાળમાં હડકવાના વાયરસ હોય છે. જેમાં પાણીથી ભય લાગે છે, માથું દુખે, ઊંઘ ના આવે, તાવ રહે, છાતી તેમજ ગળાના સ્નાયુઓનું પીડાદાયક સંકોચન થાય છે અને મૃત્યુ પણ થઈ શકે. હડકવાના રોગના વિષાણુનું વહન શેના? સામાન્ય રીતે કૂતરા, વાંદરા, બિલાડી જેવા સસ્તન વર્ગના પ્રાણીની લાળમાં હડકવાના વાયરસ હોય છે. જેમાં પાણીથી ભય લાગે છે, માથું દુખે, ઊંઘ ના આવે, તાવ રહે, છાતી તેમજ ગળાના સ્નાયુઓનું પીડાદાયક સંકોચન થાય છે અને મૃત્યુ પણ થઈ શકે. કીમોથેરાપી કયા રોગ સાથે સંકળાયેલ છે? કેન્સર. ઓરી રોગની રસીનું નામ જણાવો. મમ્પસ વેક્સિન. ઓરી રોગની રસીનું નામ જણાવો. મમ્પસ વેક્સિન. ચિકનગુનિયા રોગના વિષાણુનું વહન શેના વડે થાય છે? લક્ષણ જણાવો. એડિસ ઇજિપ્તી મચ્છર કરડવાથી. જેમાં માથું દુખે, તાવ આવે, સાંધા અને પેટના સ્નાયુઓમાં દુખાવો થાય. ચિકનગુનિયા રોગના વિષાણુનું વહન શેના વડે થાય છે? લક્ષણ જણાવો. એડિસ ઇજિપ્તી મચ્છર કરડવાથી. જેમાં માથું દુખે, તાવ આવે, સાંધા અને પેટના સ્નાયુઓમાં દુખાવો થાય. ઇમારતી લાકડાને કઈ ફૂગ બગાડે છે? પોલીપોરસ. ઇમારતી લાકડાને કઈ ફૂગ બગાડે છે? પોલીપોરસ. HIVની તપાસ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? એલિસા ટેસ્ટ તથા વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. HIVની તપાસ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? એલિસા ટેસ્ટ તથા વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. ઉધરસ, કાળી ખાંસી કયા બેક્ટેરિયાથી થાય છે? હિમોફિલ્સ પર્ટુસિસ. ઉધરસ, કાળી ખાંસી કયા બેક્ટેરિયાથી થાય છે? હિમોફિલ્સ પર્ટુસિસ. સિફિલિસ રોગ માંગ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ગુપ્તાંગ. સિફિલિસ રોગ માંગ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ગુપ્તાંગ. ડેન્ગ્યુ તાવ કયા વાયરસ વડે થાય છે? અર્બો વાયરસ. ડેન્ગ્યુ તાવ કયા વાયરસ વડે થાય છે? અર્બો વાયરસ. શરદી કયા વાયરસ વડે થાય છે? ઇન્ફ્લુએન્ઝા. શરદી કયા વાયરસ વડે થાય છે? ઇન્ફ્લુએન્ઝા. ટાઇફોઇડ રોગની રસીનું નામ જણાવો. ટાઇફોઇડ વેક્સિન.
ટાઇફોઇડ રોગની રસીનું નામ જણાવો. ટાઇફોઇડ વેક્સિન. અછબડા રોગની રસીનું નામ જણાવો. અસબડા વેક્સિન. અછબડા રોગની રસીનું નામ જણાવો. અસબડા વેક્સિન. કેન્સરની ગાંઠ છે કે નહીં તે નક્કી કરવાના પરીક્ષણને શું કહેવામાં આવે છે? બાયોપ્સી. કેન્સરની ગાંઠ છે કે નહીં તે નક્કી કરવાના પરીક્ષણને શું કહેવામાં આવે છે? બાયોપ્સી. અધિચ્છદ પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિથી થતું કેન્સર કયા નામે ઓળખાય છે? કાર્સિનોમા. અધિચ્છદ પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિથી થતું કેન્સર કયા નામે ઓળખાય છે? કાર્સિનોમા. ઓસ્ટિયોપોરોસિસ રોગ કોની સાથે સંકળાયેલો છે? હાડકાં નબળા પડે છે, તૂટવાની શક્યતા રહે છે. ઓસ્ટિયોપોરોસિસ રોગ કોની સાથે સંકળાયેલો છે? હાડકાં નબળા પડે છે, તૂટવાની શક્યતા રહે છે. સ્વાઇન ફ્લૂમાં કઈ દવા આપવામાં આવે છે? ઓસેલ્ટામિવિર. સ્વાઇન ફ્લૂમાં કઈ દવા આપવામાં આવે છે? ઓસેલ્ટામિવિર. કઈ ફૂગનો સીધો જ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે? મશરૂમ, મોલ્ડ. કઈ ફૂગનો સીધો જ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે? મશરૂમ, મોલ્ડ. પ્રાણીકોષમાં કયું વારસાગત દ્રવ્ય હોય છે? ડીએનએ. પ્રાણીકોષમાં કયું વારસાગત દ્રવ્ય હોય છે? ડીએનએ. શીતળા રોગમાં વિષાણુનું વહન શેના દ્વારા થાય છે? દર્દીના કપડાં, પથારી વગેરેના સંપર્કથી અને ચેપી વ્યક્તિના સંપર્કથી. શીતળા રોગમાં વિષાણુનું વહન શેના દ્વારા થાય છે? દર્દીના કપડાં, પથારી વગેરેના સંપર્કથી અને ચેપી વ્યક્તિના સંપર્કથી. આધુનિક જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રોબર્ટ કોચ. આધુનિક જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રોબર્ટ કોચ. અછબડા રોગમાં વિષાણુનું વહન શેના દ્વારા થાય છે? લક્ષણ. તારક ચિહ્ન દર્દીના કપડાં, પથારી વગેરેના સંપર્કથી. તારક ચિહ્ન તેમાં શરીર પર ઝીણા પાણીદાર ફોલ્લાં પડી જાય છે અને તારક ચિહ્ન તાવ આવે છે. અછબડા રોગમાં વિષાણુનું વહન શેના દ્વારા થાય છે? તારક ચિહ્ન દર્દીના કપડાં, પથારી વગેરેના સંપર્કથી. તારક ચિહ્ન તેમાં શરીર પર ઝીણા પાણીદાર ફોલ્લાં પડી જાય છે અને તારક ચિહ્ન તાવ આવે છે. ફૂગ અધ્યયનને શું કહેવામાં? માઇકોલોજી. ફૂગ અધ્યયનને શું કહેવામાં આવે છે? માઇકોલોજી. ડિપ્થેરિયા અને ટીટનેસ રોગની રસીનું નામ જણાવો. ડી. ડિપ્થેરિયા અને ટીટનેસ રોગની રસીનું નામ જણાવો. ડી. કમળો રોગ કયા વાયરસ વડે થાય છે? હિપેટાઇટિસ બી વાયરસ. કમળો રોગ કયા વાયરસ વડે થાય છે? હિપેટાઇટિસ બી વાયરસ. ત્રિભુવનદાસ ગજ્જરે પ્લેગની દવા બનાવી હતી તેનું નામ જણાવો. આયોડિન ટર્કલોરાઇડ. ત્રિભુવનદાસ ગજ્જરે પ્લેગની દવા બનાવી હતી તેનું નામ જણાવો. આયોડિન ટર્કલોરાઇડ. બર્ડ ફલૂ રોગને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? એવિયન ઇન્ફ્લુએન્ઝાને સામાન્ય રીતે બર્ડ ફલૂ પણ કહે છે. તેના 3 પ્રકાર છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ, બી, સી. ભારતા વાયરસથી હાલમાં મુક્ત છે. બર્ડ ફલૂ રોગને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? એવિયન ઇન્ફ્લુએન્ઝાને સામાન્ય રીતે બર્ડ ફલૂ પણ કહે છે. તેના 3 પ્રકાર છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ, બી, સી. ભારતા વાયરસથી હાલમાં મુક્ત છે. રોટાવાયરસ માટેની રસીના શોધક કોણ છે? પોલ ઓફિટ. રોટાવાયરસ માટેની રસીના શોધક કોણ છે? પોલ ઓફિટ. કોંગો ફીવર કયા વાયરસ વડે થાય છે? કોંગો વાયરસ. કોંગો ફીવર કયા વાયરસ વડે થાય છે? કોંગો વાયરસ. વાયરસમાં પ્રોટીનના બનેલા આવરણને શું કહે છે? કેપ્સિડ. વાયરસમાં પ્રોટીનના બનેલા આવરણને શું? કેપ્સિડ. અછબડા રોગ કયા વાયરસથી થાય છે? વેરિસેલા જોસ્ટર. અછબડા રોગ કયા વાયરસથી થાય છે? વેરિસેલા જોસ્ટર. લેપ્ટોસ્પાઇરોસિસ રોગના જીવાણુનું વાહન શેના દ્વારા થાય છે? પ્રાણીઓના મળમૂત્ર દ્વારા. પ્રભાવિત અંગ સંપૂર્ણ શરીર. લેપ્ટોસ્પાઇરોસિસ રોગના જીવાણુનું વાહન શેના દ્વારા થાય છે? પ્રાણીઓના મળમૂત્ર દ્વારા. પ્રભાવિત અંગ સંપૂર્ણ શરીર. મંકી ફીવર અથવા ક્યાસ્નુર રોગ કયા વાયરસથી થાય અને ક્યાં પ્રાણીના કરડવાથી થાય છે? વાયરસ ક્યાસ્નુર ફોરેસ્ટ ડિસીઝ વાયરસ. જેમાં સામાન્ય રીતે ખિસકોલી અને વાંદરાના કરડવાથી થાય છે. જેમાં માથું દુખે, તાવ આવે, શરદી, ઉલટી, રક્તસ્રાવની સમસ્યા સાથે થાય. મંકી ફીવર અથવા ક્યાસ્નુર રોગ કયા વાયરસથી થાય અને ક્યાં પ્રાણીના કરડવાથી થાય છે? વાયરસ ક્યાસ્નુર ફોરેસ્ટ ડિસીઝ વાયરસ. જેમાં સામાન્ય રીતે ખિસકોલી અને વાંદરાના કરડવાથી થાય છે. જેમાં માથું દુખે, તાવ આવે, શરદી, ઉલટી, રક્તસ્રાવની સમસ્યા સાથે થાય. ટીટેનસ રોગમાં જીવાણુઓનું શેના દ્વારા વહન થાય છે? શરીર વડે. ટીટેનસ રોગમાં જીવાણુઓનું શેના દ્વારા વહન થાય છે? શરીર વડે. મોઢેથી અપાતી પોલિયોની રસીના શોધક કોણ છે? એલ્બર્ટ સેબિંગ. મોઢેથી અપાતી પોલિયોની રસીના શોધક કોણ છે? એલ્બર્ટ સેબિંગ. બ્રોન્કાઇટિસ રોગ શરીરના કયા અવયવને પ્રભાવિત કરે છે? શ્વસનલિકા. બ્રોન્કાઇટિસ રોગ શરીરના કયા અવયવને પ્રભાવિત કરે છે? શ્વસનલિકા. મરડો રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? બેસિલ્સ. પ્રભાવિત અંગ પાચનતંત્ર. મરડો રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? બેસિલ્સ. પ્રભાવિત અંગ પાચનતંત્ર. લીલમાં કયું રંજક દ્રવ્ય હોય છે? ક્લોરોફિલ. લીલમાં કયું રંજક દ્રવ્ય હોય છે? ક્લોરોફિલ. રેપિડ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? એડ્સ. રેપિડ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? એડ્સ. ડેન્ગ્યુ તાવના વિષાણુનું વાહન કેવી રીતે થાય છે? એડિસ ઇજિપ્તી મચ્છર કરડવાથી. જેમાં માથું દુખે, તાવ આવે, સાંધા અને પેટના સ્નાયુઓમાં દુખાવો થાય, શરીરમાં ત્રાકકણની સંખ્યા ઘટે, વાગ્યું હોય તો લોહી ન જામે.
ડેન્ગ્યુ તાવના વિષાણુનું વાહન કેવી રીતે થાય છે? એડિસ ઇજિપ્તી મચ્છર કરડવાથી, જેમાં માથું દુખે, તાવ આવે, સાંધા અને પેટના સ્નાયુઓમાં દુખાવો થાય, શરીરમાં ત્રાકકણની સંખ્યા ઘટે, વાગ્યું હોય તો લોહી ન જામે. અસ્પષ્ટ દ્રષ્ટિ માટે આંખનો કયો ભાગ ખામીયુક્ત હોય છે? કોર્નિયા. અસ્પષ્ટ દ્રષ્ટિ માટે આંખનો કયો ભાગ ખામીયુક્ત હોય છે? કોર્નિયા. મેરા ઇન્ડિયા અભિયાનનું પૂરું નામ જણાવો. સ્થાપના. મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ ઇન્ડિયા. સ્થાપના 25 એપ્રિલ 2019. મેરા ઇન્ડિયા અભિયાનનું પૂરું નામ જણાવો. મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ ઇન્ડિયા. સ્થાપના 25 એપ્રિલ 2019. ક્ષય રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા. ચેપી વ્યક્તિનો સંપર્ક કરવાથી. ક્ષય રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા. ચેપી વ્યક્તિનો સંપર્ક કરવાથી. સ્ટેરોઇડની બનાવટમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? રાઇઝોપસ સ્ટોલોનિફર. સ્ટેરોઇડની બનાવટમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? રાઇઝોપસ સ્ટોલોનિફર. SLTનું પૂરું નામ જણાવો. સિલેક્ટિવ લેઝર ટેક્યુલોપ્લાસ્ટી. SLTનું પૂરું નામ જણાવો. સિલેક્ટિવ લેઝર ટેક્યુલોપ્લાસ્ટી. કાળી ખાંસીની રસીનું નામ જણાવો. DPP. કાળી ખાંસીની રસીનું નામ જણાવો. DPP. બેક્ટેરિયા માંગ પ્રવેશી બેક્ટેરિયાનો નાશ કરતા વાયરસને શું કહે છે? બેક્ટેરિયા ફ્રેઝ. બેક્ટેરિયા માંગ પ્રવેશી બેક્ટેરિયાનો નાશ કરતા વાયરસને શું કહે છે? બેક્ટેરિયા ફ્રેઝ. કઈ લીલ ચોખા માટે જૈવિક ખાતરનું કામ કરે છે? ભૂરી લીલ. કઈ લીલ ચોખા માટે જૈવિક ખાતરનું કામ કરે છે? ભૂરી લીલ. પેનિસિલિન એન્ટીબાયોટિકની બનાવટમાં કઈ ફૂગ વપરાય છે? પેનિસિલિયમ નામની ફૂગ, જે પ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક છે. પેનિસિલિન એન્ટીબાયોટિકની બનાવટમાં કઈ ફૂગ વપરાય છે? પેનિસિલિયમ નામની ફૂગ, જે પ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક છે. જમીનમાં રહેલા નાઇટ્રોજનને હવામાં મુક્ત કરી જમીનની ફળદ્રુપતા ઘટાડતા બેક્ટેરિયા કયા છે? સ્યુડોમોનાસ. જમીનમાં રહેલા નાઇટ્રોજનને હવામાં મુક્ત કરી જમીનની ફળદ્રુપતા ઘટાડતા બેક્ટેરિયા કયા છે? સ્યુડોમોનાસ. પોલિયો રોગના વિષાણુનું વહન કેવી રીતે થાય છે? પોલિયો દર્દીના સંપર્ક દ્વારા. પાણી ખોરાકમાંથી દ્વારા. પોલિયો રોગના વિષાણુનું વહન કેવી રીતે થાય છે? દર્દીના સંપર્ક દ્વારા. પાણી ખોરાકમાંથી દ્વારા. શીતળા રોગની રસીની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનર. શીતળા રોગની રસીની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનર. વિશ્વમાં એડ્સનો સૌ પ્રથમ કેસ ક્યાં નોંધાયો હતો? 1981માં, દક્ષિણ આફ્રિકામાં. વિશ્વમાં એડ્સનો સૌ પ્રથમ કેસ ક્યાં નોંધાયો હતો? 1981માં, દક્ષિણ આફ્રિકામાં. ગુજરાતના રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તેઓએ કયા રોગની દવા બનાવી હતી? ત્રિભુવનદાસ ગજ્જર, જેઓએ પ્લેગની દવા બનાવી હતી. ગુજરાતના રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તેઓએ કયા રોગની દવા બનાવી હતી? ત્રિભુવનદાસ ગજ્જર, જેઓએ પ્લેગની દવા બનાવી હતી. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવથી કયો રોગ થાય છે? ઇડીમામ રોગ. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવથી કયો રોગ થાય છે? ઇડીમામ રોગ. કઈ લીલ માંગથી ચાઇના ગ્રાસ નામની વાનગી બનાવાય છે? સ્પાયરોગાયરા. કઈ લીલ માંગથી ચાઇના ગ્રાસ નામની વાનગી બનાવાય છે? સ્પાયરોગાયરા. ન્યુમોનિયા રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા. ન્યુમોનિયા રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા. આટનું પૂરું નામ જણાવો. એન્ટી રેટ્રોથેરપી. આટનું પૂરું નામ જણાવો. એન્ટી રેટ્રોથેરપી. પર્ટ્યુસિસ રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા. પર્ટ્યુસિસ રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા. ગોનોરિયા નામનો જાતીય રોગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે? નાઇસેરિયા ગોનોરાયઈ. ગોનોરિયા નામનો જાતીય રોગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે? નાઇસેરિયા ગોનોરાયઈ. પોલિયો કયા વાયરસને કારણે થાય છે? પોલીમેટિક્સ. પોલિયો કયા વાયરસને કારણે થાય છે? પોલીમેટિક્સ. કાલાજર રોગ કયા પ્રજીવ દ્વારા થાય છે? કાલા અજર. લેસ્મેટિયા ડોનાવલી. આ રોગ બોનમેરો પર અસર કરે છે. કાલાજર રોગ કયા પ્રજીવ દ્વારા થાય છે? લેસ્મેટિયા ડોનાવલી. આ રોગ બોનમેરો પર અસર કરે છે. માનવીના આંતરડામાં કયા બેક્ટેરિયા નિવાસ કરે છે જે પાચક ઉત્સેચકો ધરાવે છે? ઈશ્વરીસિયા કોલાઈ. માનવીના આંતરડામાં કયા બેક્ટેરિયા નિવાસ કરે છે જે પાચક ઉત્સેચકો ધરાવે છે? ઈશ્વરીસિયા કોલાઈ. આલ્કોહોલના કારણે મગજનો કયો ભાગ પ્રભાવિત થાય છે? સેરેબેલમ. લઘુ મસ્તિષ્ક. આલ્કોહોલના કારણે મગજનો કયો ભાગ પ્રભાવિત થાય છે? સેરેબેલમ. લઘુ મસ્તિષ્ક. ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. સિફિલિસ રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? સમાગમ દ્વારા. સિફિલિસ રોગના સમાગમ દ્વારા. ટાઇફોઇડ રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? દૂષિત પાણી અને ખોરાક દ્વારા. ટાઇફોઇડ રોગના જીવાણુનું વહન શેના દૂષિત પાણી અને ખોરાક દ્વારા. ક્ષય રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય? ફેફસા. બાળકોમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપના કારણે કયો રોગ થાય છે? ફિટિનિઝમ. બાળકોમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપના કારણે કયો રોગ થાય છે? ફિટિનિઝમ. હડકવાની રસીની શોધ કયા વૈજ્ઞાનિક
લુઈ પાશ્વર. કઈ લીલ માંથી અગર અગરનો પાવડર બનાવાય છે? જેલિડિયમ નામની લીલ, જે પ્રયોગશાળામાં ભેજશોષક તરીકે વપરાય છે અને થીજવવાના દ્રવ્ય તરીકે પણ ઉપયોગ થાય છે. કઈ લીલ માંથી અગર અગરનો પાવડર બનાવાય છે? જેલિડિયમ નામની લીલ, જે પ્રયોગશાળામાં ભેજશોષક તરીકે વપરાય છે અને થીજવવાના દ્રવ્ય તરીકે પણ ઉપયોગ થાય છે. ફૂગના પ્રકાર જણાવો. ઈસ્ટ અને મોલ્ડ. ફૂગના પ્રકાર જણાવો. ઈસ્ટ અને મોલ્ડ. ટાઇફોઇડ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા. ટાઇફોઇડ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા. બેક્ટેરિયામાં લિંગી પ્રજનન અંગેની શોધ કોણે કરી હતી? લેન્ડરવર્ક અને ટોટમ દ્વારા. બેક્ટેરિયામાં લિંગી પ્રજનન અંગેની શોધ કોણે કરી હતી? લેન્ડરવર્ક અને ટોટમ દ્વારા. પાર્કિન્સન રોગ કોની સાથે સંકળાયેલો છે? ચેતાતંત્ર સાથે, જેમાં 50 વર્ષની ઉંમર પછી હાથ પગમાં ધ્રુજારી ચાલુ થાય છે, જેમાં તે રોગને નિયંત્રિત કરવા પાર્કિન્સન રોગ કોની સાથે સંકળાયેલો છે? ચેતાતંત્ર સાથે, જેમાં 50 વર્ષની ઉંમર પછી હાથ પગમાં ધ્રુજારી ચાલુ થાય છે, જેમાં તે રોગને નિયંત્રિત કરવા પેસિટાન અને લિવિડોપા દવા આપવામાં આવે છે. બેક્ટેરિયા સામાન્ય રીતે કેટલું કદ ધરાવે છે? 0.2 થી 10 માઇક્રોન. બેક્ટેરિયા સામાન્ય રીતે કેટલું કદ ધરાવે છે? 0.2 થી 10 માઇક્રોન. અસ્થમા રોગ કઈ ફૂગના કારણે થાય છે? એસ્પરજીલસ ફ્યુમિગેટ્સ. અસ્થમા રોગ કઈ ફૂગના કારણે થાય છે? એસ્પરજીલસ ફ્યુમિગેટ્સ. ગોનોરિયા રોગ માંગ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ગુપ્તાંગ. ગોનોરિયા રોગ માંગ શરીરનું ગુપ્તાંગ. લકવો કોની સાથે સંકળાયેલો રોગ? ચેતાતંત્ર. લકવો કોની સાથે સંકળાયેલો રોગ છે? ચેતાતંત્ર. નિપાહ વાયરસ વિશે જણાવો. સૌપ્રથમ મલેશિયામાં નિપાહ વાયરસ નોંધાયો હતો. ડુક્કર અને ચામાચીડિયા દ્વારા નિપાહ વાયરસ ફેલાય છે. યાદશક્તિ જાય અને ત્યારબાદ કોમામાં જાય છે. ભારતમાં પોતાનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો. ડિપ્થેરિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ગળું. ડિપ્થેરિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય? ગળું. સિરિયોસિસ કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે? ચામડી, જેમાં ચામડી પર ચાંદી જેવા વરખના ડાઘ પડે છે. મેલેરિયાનું જીવનચક્ર સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધ્યું? રોનાલ્ડ રોસ. મેલેરિયાનું જીવનચક્ર સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધ્યું? રોનાલ્ડ રોસ. પોલિયોની રસીના શોધક વૈજ્ઞાનિક કોણ છે? જોનાસ સોક. પોલિયોની રસીના શોધક વૈજ્ઞાનિક જોનાસ સોક. સાર્સ રોગ કયા વાયરસ વડે થાય છે? કોરોના વાયરસ. સાર્સ રોગ કયા વાયરસ વડે થાય? કોરોના વાયરસ. લેપ્રસી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય? ચામડી. લેપ્ટોસ્પાયરોસિસ રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? લેપ્ટોસ્પાયરા. લેપ્ટોસ્પાયરોસિસ રોગ કયા બેક્ટેરિયા વડે? લેપ્ટોસ્પાયરા. ડિપ્થેરિયા રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? વાસી ખોરાક દ્વારા. ડિપ્થેરિયા રોગના જીવાણુનું વહન શેના દ્વારા થાય છે? વાસી ખોરાક દ્વારા. ક્ષય રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ક્ષય રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. સિફિલિસ રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? ટ્રેપોનેમા પેલિડમ. સિફિલિસ રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? ટ્રેપોનેમા પેલિડમ. ઓરી રોગના વિષાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા, ઉધરસ દ્વારા અને પ્રત્યક્ષ સંપર્કથી. ઓરી રોગના વિષાણુનું વહન શેના દ્વારા થાય છે? હવા દ્વારા, ઉધરસ દ્વારા અને પ્રત્યક્ષ સંપર્કથી. સ્વાઇન ફ્લૂ રોગ કયા વાયરસ વડે થાય છે? H⁻1N⁻1. સ્વાઇન ફ્લૂ રોગ કયા વાયરસ વડે થાય છે? H⁻1N⁻1. કયા પ્રજીવના કારણે મરડો થાય છે? અમીબા. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય? એન્ટોની લ્યુવેનહોક. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે એન્ટોની લ્યુવેનહોક. દાદર કઈ ફૂગના કારણે થાય? ટ્રાયકોફાઇટોન. દાદર કઈ ફૂગના કારણે થાય છે? ટ્રાયકોફાઇટ. પ્લેગ, મરકી રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? યેર્સિનિયા પેસ્ટિસ. પ્લેગ, મરકી રોગ કયા બેક્ટેરિયા વડે થાય છે? યેર્સિનિયા પેસ્ટિસ. કોલેરા, હેજા રોગ કયા બેક્ટેરિયા વડે થાય? વિબ્રિયો કોલેરી. પ્રજીવ પેરામિશિયમનો આકાર કેવો છે? ચપ્પલના તળિયા જેવો. કોલેરા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા.